ક્યારે એવું વિચાર્યું છે કે જે જમીન આપણને નિર્જીવ જેવી લાગે એમાં પાછો જીવ કેવી રીતે ફૂંકી શકાય? જવાબ ખબર છે, આપણી પ્રકૃતિ પાસે જ છે, અને એનું નામ છે જીવામૃત. જો આ કોઈ આમ સાધારણ ખાતર નથી હો, આ તો જમીન માટેનું સમજો ને સાચું અમૃત છે. તો ચાલો આજે સમજીએ કે આ જીવામૃત આખરે છે શું અને એને બનાવવાની રીત કેવી છે. તો આ જીવામૃત એટલે શું? એકદમ સીધી અને સરળ ભાષામાં કહીએ તો આ એક જીવંત પ્રવાહી છે. એક એવું દ્રાવણ જે જમીનની અંદર રહેલા અસંખ્ય ફાયદાકારક સૂક્ષ્મ જીવાણુઓની આખી ફોજ તૈયાર કરે છે. અને આ જીવાણુઓ જમીનને ફરીથી સજીવન અને એકદમ ફળદ્રુપ બનાવે છે. પરિણામે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં જબરદસ્ત સુધારો જોવા મળે છે. તો સવાલ એ થાય કે આટલું શક્તિશાળી પ્રવાહી બનાવવા માટે વળી જોઈશે શું? નવાઈની વાત તો એ છે કે આની બધી જ સામગ્રી આપણી આસપાસ ખૂબ જ સહેલાઈથી મળી રહે છે. ચાલો એક પછી એક એના મુખ્ય ઘટકો પર નજર કરીએ. ચલો શરૂઆત કરીએ સૌથી મુખ્ય વસ્તુઓથી. એ છે દેશી ગાયનું તાજું છાણ અને ગૌમૂત્ર. આને તમે જીવામૃતનો પાયો કહી શકો, કેમ કે આ બંનેમાં જ જમીનને સમૃદ્ધ બનાવનારા લાખો કરોડો સૂક્ષ્મ જીવાણુઓ કુદરતી રીતે જ ભરેલા હોય છે. હવે જુઓ, છાણ અને ગૌમૂત્રમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે એમને સક્રિય કરવા અને એમની સંખ્યા વધારવા માટે એમને કંઈક ખાવા તો આપવું પડશે ને. તો એમનો ખોરાક છે ગોળ અને કોઈપણ કઠોળનો લોટ. ગોળ એમને તરત જ શક્તિ આપે છે અને લોટમાંથી એમને લાંબા સમય સુધી પોષણ મળતું રહે છે. અને છેલ્લી પણ બહુ જ મહત્વની સામગ્રી છે પાણી, અને માત્ર એક મુઠ્ઠી માટી. પણ હા, અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે. માટી કોઈ એવી જગ્યાથી લેવાની જ્યાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ ન થયો હોય. વડના ઝાડ નીચેની માટી તો ઉત્તમ, કારણ કે આવી માટીમાં જ સ્થાનિક અને શક્તિશાળી જીવાણુઓનો આખો ખજાનો છુપાયેલો હોય છે, જે આપણા જીવામૃતને વધુ અસરકારક બનાવશે. તો હવે વાત આવે છે પ્રમાણની. બધું કેટલું લેવાનું? આપણે 200 લીટર જીવામૃત બનાવી રહ્યા છે, બરાબર? તો એના માટે સૌથી પહેલાં તો જોઈશે 180 થી 200 લીટર પાણી. એમાં જશે 10 કિલો જેટલું છાણ, 5 થી 10 લીટર ગૌમૂત્ર, પછી 1 થી 2 કિલો ગોળ અને એટલો જ એટલે કે 1 થી 2 કિલો કઠોળનો લોટ. અને છેલ્લે પેલી ખાસ વસ્તુ, ખાલી એક મુઠ્ઠીભર રાસાયણિક મુક્ત માટી. બસ આટલું જ જોઈએ. ચાલો, સામગ્રી ભેગી થઈ ગઈ, કોને કેટલું લેવું એ પણ ખબર પડી ગઈ. તો હવે જરાય વાર કર્યા વગર એને બનાવવાની એકદમ સરળ રીત પણ જોઈ લઈએ. બહુ જ સિમ્પલ છે. એક 200 લીટરનું ડ્રમ લો, એમાં પાણી ભરો, પછી બધી જ સામગ્રી એટલે કે છાણ, ગૌમૂત્ર, ગોળ, લોટ અને પેલી માટી એક પછી એક અંદર ઉમેરી દો. હવે એક લાકડાની લાકડી લઈને બધું બરાબર ભળી જાય ત્યાં સુધી સરસ રીતે હલાવો. બસ પછી ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકીને કોઈ છાંયડાવાળી જગ્યાએ મૂકી દો, જેથી આથવણની પ્રક્રિયા સરસ રીતે શરૂ થાય. પણ અહીં કામ પૂરું નથી થતું. ખાલી મિશ્રણ તૈયાર કરીને મૂકી દેવું પૂરતું નથી. જો શ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય તો આથવણની પ્રક્રિયા દરમિયાન થોડી સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. જેમાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે કે આ મિશ્રણને દિવસમાં 2 વખત હલાવવાનું છે, ભૂલ્યા વગર. એકવાર સવારે અને બીજી વાર સાંજે. આમ કરવાથી થાય છે શું ખબર છે? અંદર જે લાખો કરોડો સૂક્ષ્મ જીવાણુઓ છે ને એમને શ્વાસ લેવા માટે ઓક્સિજન મળે છે. અને જેટલું ઓક્સિજન મળે એટલા એ વધારે એક્ટિવ બને અને એમની સંખ્યા જાણે રોકેટની ગતિએ વધે છે. અને હા, હલાવતી વખતે પણ 2-3 નાની પણ મહત્વની વાતો ધ્યાનમાં રાખવી. જેમ કે દરેક વખતે લગભગ 1 થી 2 મિનિટ માટે હલાવવું. અને હંમેશા ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે એટલે કે ક્લોકવાઇઝ એ જ દિશામાં હલાવવું. સાથે જ ડ્રમ પર સીધો તડકો કે વરસાદનું પાણી ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવું. તો આ બધી પ્રક્રિયામાં સમય કેટલો લાગશે? જુઓ, એનો બધો આધાર ઋતુ પર છે. ઉનાળાની ગરમીમાં આથવણની પ્રક્રિયા ફટાફટ થાય છે, એટલે જીવામૃત ફક્ત 2 થી 3 દિવસમાં જ તૈયાર થઈ જાય છે. જ્યારે શિયાળાની ઠંડીમાં આ જ પ્રક્રિયા થોડી ધીમી પડી જાય છે અને એને તૈયાર થતાં 7 થી 8 દિવસ પણ લાગી શકે છે. અને બસ જેવો આ સમય પૂરો થાય એટલે સમજો કે આપણું જીવામૃત ઉપયોગ માટે એકદમ તૈયાર છે. આ જાતે બનાવેલું, શક્તિ અને જીવંતતાથી ભરપૂર કુદરતી પ્રવાહી હવે જમીનને નવજીવન આપવા માટે બિલકુલ સજ્જ છે. હવે જ્યારે આ જીવનનું અમૃત તૈયાર છે,
ત્યારે અસલી સવાલ એ છે કે આ એક નાનકડો પ્રયાસ જમીનમાં કેટલો મોટો ફેરફાર લાવી શકે છે. જરા વિચારો, આ જીવંત પ્રવાહી એક સૂકી, કઠણ જમીનને ફરીથી જીવંત અને પોચી બનાવીને કેવા કેવા ચમત્કારો કરી શકે છે.